Yes. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. આજે વેદના હાથમાં આવી ગઈ છે પેનકેકનું પેકેટ અને બનાવવાનું હતું મારે આપણે કાંટો ચડાવવાનું સાધન. પણ પહેલાં તો હવે વેદના હાથમાં પેનકેક આવી ગઈ એટલે મસ્ત મજાનું આપણે મિક્સ કરી લીધો ડો. અને હવે આપણે ઘણા ટાઈમ પછી, ઘણા વરસ પછી પેનકેક બનાવીએ છીએ, તો બનશે કે કેમ એ પણ એક પ્રશ્ન હતો. પણ આજે મસ્ત મજાની પેનકેક બની ગઈ છે ને આ પેનકેક જોઈને વેદ પણ એટલો ખુશ થઈ ગયો. જો આપણે મસ્ત મજાની પેનકેક પહેલાં આપણે નાખ્યું ને વેદ એટલો ખુશ થઈ ગયો કેમ કે પેનકેક બની ગઈ એટલા માટે થઈ. અને પછી તો આપણે એક પછી એક બધી જ પેનકેક બનાવી નાખી છે. અને પેનકેક બની ગયા પછી એક ચોકલેટ હતી તો એને મેલ્ટ કરીને આપણે રાખી દીધી છે. અને મસ્ત મજાની, અને વેદને તો શું કેક જોઈએ એટલે શું હોય, હેપી બર્થડે જ કરવાનો હોય. એટલે વેદને આપણે હેપી બર્થડે કરાવી દીધો. અને હેપી બર્થડે કરાવ્યા પછી મેં પણ પેનકેક ટેસ્ટ કરી લીધી તો પેનકેક એકદમ મસ્ત બની હતી. અને એ પછી તો આપણે કાંટો ચડાવવાનું બનાવવાનું જ હતું એટલે આપણે પાછું એ પણ બનાવવા બેસી ગયા છીએ. તો થોડું ઘણું આપણે જલ્દી પૂરું થઈ જાય છે એટલે આપણે થોડુંક તો કામ બનાવીએ જ રાખવું પડે છે. એટલે આપણે આ તાજે તાજું જો મસ્ત કાંટો ચડાવવાનું બનાવી લીધું છે ને એ બની ગયા પછી તો આમ જો અંધારું થઈ ગયું હતું ને રસ્તા ઉપર કોઈ જ નહોતું, કોઈ દૂર દૂર સુધી નહોતું બતાતું કેમ કે ઠંડી જેટલી હતી. આવી ઠંડીનું બહાર કોણ નીકળે. તો બસ આવા રસ્તામાં અને સ્વામી જો આપણી યારે એને મસ્તી કરતાં કરતાં જતા હતા. અને આજે તો છે ને કેક ખાઈને સ્વામીને શું થઈ ગયું હતું તો એટલા મસ્તી કરતા હતા ને કે વાતો જ ના પૂછો. અને આમ નામ અમારો દિવસ થઈ ગયો. પછી હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાય આવજો, બાય.